નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. ત્યારે હાલમાં આપણે જે માર્કેટમાં વોલેટિલિટી વિટનેસ કરી રહ્યા છે સિન્સ ક્વાઇટ ફ્યુ વીક્સ, અને અત્યારના જે વેલ્યુએશન એમાં જે સુધરી ગયા છે, એક રોકાણની તક પણ બનાવી રહ્યું છે. તો એક બાજુ છે અનસર્ટન્ટી ને એક બાજુ છે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ. જો તમારે નિવેશ કરવું હોય તો બંને એક કોન્ટ્રાસ્ટ સાથે અહીંયા રમતા આપણને દેખાઈ રહ્યા છે. પણ આવા સંજોગોમાં આપણે કરવું શું? રોકાણ કરવું તો કઈ રીતના કરવું? કયા પ્રપોઝિશન્સને ધ્યાનમાં રાખીને આપણે રોકાણ કરવું જોઈએ? શું વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ કે ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ કે બંને? આ ઘણી બધી આપણને ક્વેશ્ચન્સ માઇન્ડમાં ઊભા થતા હોય છે, અને એ જ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટ્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે. પૂજા, ઘણું સ્વાગત છે. પણ જે રીતના હવે આ વોર આપણે માર્કેટ થાકી ગયું છે, આપણે થાકી ગયા છે, અમે થાકી ગયા હશું, અમારા જે અમે તમને સવાલ પૂછતા હશો તમે થાકી ગયા હશો કે કેવી રીતના આપણે અપ્રોચ કરીએ, કારણ કે બધાને ઘણો ફિયર બી છે. એટ ધ સેમ ટાઈમ વેલ્યુએશન માર્કેટના સારા છે, કારણ કે માર્કેટ સારું એવું કરેક્ટ થઈ ગયું છે. રોકાણની ઘણી ઓપોર્ચ્યુનિટી છે. આપણે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ હવે આવી રહ્યા છે, એ પણ એક મિક્સ બેગ લઈને આવ્યા છે. પણ અત્યારના કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ? બિકોઝ રિટર્ન્સ નથી મળ્યા, એટલે હવે ઇન્વેસ્ટર વિચારી રહ્યો છે કે હું કેવી રીતના રોકાણ કરું. પાસ્ટ આપણે 19-20 મહિના જોઈએ તો એટલા રિટર્ન્સ ઇક્વિટી માર્કેટે નથી આપ્યા. કઈ રીતના જોવાનું આપણે, જો આપણે પ્લાન આઉટ કરતા હોઈએ આપણો પોર્ટફોલિયો, તો હવે પહેલાં શું હતું કે સેક્ટર સ્પેસિફિક, પછી આપણે એમ ગયા કે સ્ટોક સ્પેસિફિક, પણ હવે તો એમાં પણ થોડું આપણે ઉપર ચઢાવ જોઈ રહ્યા છે, બિકોઝ યુ નેવર નો કે કઈ સ્ટાઇલમાં માર્કેટ આગળ ચાલશે. કઈ રીતના બેઝિકલી આપણે જોવાનું રહેવાનું, હવે કઈ રીતના જોવું જોઈએ એકચ્યુઅલી? વેરી રાઇટ ક્વેશ્ચન પ્રીતિબેન, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. આઈ થિંક બહુ રેલેવન્ટ છે આજે આપણે અહીંયા બેસીને જો ચર્ચા કરીએ છીએ કે રિયલી હમણાં આ સિચ્યુએશનમાં માર્કેટમાં શું કરવું, કે મારા પોર્ટફોલિયોમાં જો બધું આપણે વાત કરીએ છીએ કે એવરી ટાઈમ જો આપણે બધાથી ટિપ્સ લઈએ છીએ કે મને થોડુંક સજેશન આપો કે શું હોવું જોઈએ પોર્ટફોલિયોમાં, એ બધું મારા પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડેડ છે કે પછી મને હજી કંઈક એમાં ચર્નિંગ કરવાની જરૂરત છે. આપણે એક બહુ ફેમસ સેઇંગ છે, બાય વેન એવરીવન ઇઝ ફિયરફુલ અને સેલ વેન એવરીવન ઇઝ ગ્રીડી. પણ આપણે નોર્મલી આ બધું કરતા નથી. આપણને લાગે કે નહીં, માર્કેટ જ્યારે વધશે ત્યારે હું એન્ટર કરીશ, ને હમણાં જ્યારે આ અનસર્ટનિટીવાળો પીરિયડ છે ત્યારે હજી વેટ કરું અને આઈ ડોન્ટ નો ક્યાર સુધી આ વેટ એન્ડ થશે અને ક્યારે લોકોને એમ લાગશે કે ચલો હવે એન્ટર કરીએ. થેન્ક્સ ટુ ધી એસઆઈપી બુક પ્રીતિબેન, કે એવરી મંથ જો એસઆઈપી કરે છે ને એ લોકોને આટલું માઇન્ડમાં અનસર્ટનિટી નથી કે ભાઈ આ મહિને મારી એસઆઈપી હું જવા દઉં કે નહીં. સો આઈ થિંક દેટ ઇઝ વન પોઝિટિવ થિંગ. અને જ્યારે આપણે એસઆઈપી કરીએ છીએ, કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો, અગર આપણે ઇક્વિટીમાં સ્ટોક્સ નહીં ને મ્યુચ્યુઅલ ફંડ્સને જોઈએ છે ને એ સ્ટોક પોર્ટફોલિયો કે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવીએ છીએ, ત્યારે આ એક ક્વેશ્ચન આવે છે કે કયા ફંડ્સ હોવા જોઈએ. જે રીતે તમે કીધું કે સેક્ટર્સ આવી જાય, કે પછી માર્કેટ કેપ આવી જાય, કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. હવે એમાં હજી શું એડિશનલ મને મારા પોર્ટફોલિયોમાં જોવું જોઈએ, કે ઇવેલ્યુએટ કરવું જોઈએ કે ધીસ ઇઝ ઇનફ. એમાં આપણી એક ચર્ચા થાય છે કે સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ. ફંડ મેનેજરને સ્ટોક પિક કરવા માટે સ્ટાઇલ હોય ઇન્વેસ્ટ કરવા માટે. એ સ્ટાઇલમાં આવી જાય ગ્રોથ સ્ટાઇલ, જેમ નામ કે છે ગ્રોથ, અને બીજી આવી જાય વેલ્યુ સ્ટાઇલ, જેમ નામ કે છે કે વેલ્યુ, ટ્રુ ટુ ઇટ્સ વેલ્યુ. સો બેસિકલી એને એક જ વન લાઇનમાં અગર હું એક્સપ્લેન કરું તો માર્કેટની જો પીઈ છે, પ્રાઇઝ અર્નિંગ, હમણાં એ આઈ થિંક અરાઉન્ડ 19ના આસપાસ છે, વિચ ઇઝ ફેરલી વેલ્યુડ. ઠીક છે, એટલે આપણે કહીએ કે ઇટ ઇઝ અ ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ માર્કેટ્સમાં. જો અર્નિંગ્સ છે, ઇટ ઇઝ લાઇક નાવ આપણે એન્ટ્રી કરી શકીએ છીએ ઇફ યુ વોન્ટ ટુ પુટ લમસમ અમાઉન્ટ. એસઆઈપી તો જાય જ છે. સ્ટેગર્ડ આપણે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવાનું હમણાં આ ઇટ્સ અ ગુડ પોઈન્ટ. બટ ગ્રોથ સ્ટાઇલમાં શું છે પ્રીતિબેન, ઓલરેડી પીથી હાઈ, એટલે હાઈ અર્નિંગ ઉપર કે હાઈ વેલ્યુએશન ઉપર એ સ્ટોક પિકિંગ થાય છે. અને વેલ્યુ સ્ટાઇલમાં એનું જો વેલ્યુએશન છે એ માર્કેટ પીઈથી એ સ્ટોક લેસ વેલ્યુ છે કે લેસ અર્નિંગ પર છે, યુ કેન સે દેટ. એટલે હજી એને થોડુંક આપણે ફિલ્ટર કરીએ તો ગ્રોથ સ્ટાઇલિંગમાં બધા જો મિડ કેપ, સ્મોલ કેપ્સ, કે આપણે કહે ને હાઈ અર્નિંગ, કે ટેકનોલોજી, આવા બધા સ્ટાઇલ કે સેક્ટર્સ આવી જાય. અને વેલ્યુ સ્ટાઇલમાં જો લોંગ સ્ટ્રોંગ ફાઉન્ડેશન, લોંગ સ્ટેન્ડિંગવાળા જે છે, આપણે કે ને બેન્કિંગ છે, કા પછી એફએમ વોટ યુ કોલ
પીએસયુ સ્ટોક્સ છે કે આ બધા જો કેટેગરીઝ છે એ બધા આવી જાય આપણા વેલ્યુ સ્ટાઇલમાં. સો બેસિકલી આમાં હજી એક સારી વસ્તુ એ છે પ્રીતિબેન કે જ્યારે ફંડ મેનેજર સિલેક્ટ કરે ત્યારે આપણને એ જોવું છે બિંગ એન ઇન્વેસ્ટર કે હું આમાં મારું કેટલું મને ઇવેલ્યુએશન કરવાનું છે ઇન ટર્મ્સ ઓફ મને આમાં ડિસાઇડ કરવાનું છે કે વેલ્યુ લઉં કે ગ્રોથ લઉં કે ફંડ મેનેજર ઉપર હું ડિપેન્ડ કરું કે ભાઈ એ શું લે છે. ત્યાં આપણું આ ડિસ્કશન વેલિડ થાય છે કે હવે હું મારા પોર્ટફોલિયોમાં જો તમે કહો છો સ્ટાઇલિંગ છે ને જે તમે શરૂઆત કરી કે આ જો હમણાંનું ટાઈમ છે એમાં વેલ્યુ એટલે આપણે કહે ને કે જ્યાં સ્ટોક્સની વેલ્યુએશન નથી આવી એ સ્ટીલ ઇઝ અ બેટર બેટ દેન ગ્રોથ. કારણ કે હજી માર્કેટ ક્યાં જવાની છે, હજી એ બેર ફેઝથી નીકળીને એમર્જિંગ જવાની છે, તો એને સ્ટીલ આપણે વેલ્યુએશન કા વેલ્યુ માર્કેટ સ્ટાઇલમાં આપણે હજી રહીએ એ ઇટ્સ અ બેટર કોલ. તો જ્યારે હું એને મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોઉં કે હું લાર્જ કેપ લઉં, મિડ કેપ લઉં, સ્મોલ કેપ લઉં, એમાં એક કેટેગરી આવે ફ્લેક્સી કેપ. વી સે કે ફ્લેક્સી કેપ હમણાંની જો સિચ્યુએશન છે ઇટ ઇઝ વેરી ગુડ કારણ કે એમાં તમને ગ્રોથ વેલ્યુ બેઉ સ્ટાઇલમાં ફંડ મેનેજર શિફ્ટ કરે એવું તમને મળે. પ્લસ એમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ બધું આવી જાય. સો ઇટ ઇઝ બ્રોડલી માર્કેટને એ કવર કરે છે. એન્ડ સેકન્ડ તમે વેલ્યુ કા પછી કોન્ટ્રા અમે વી હેવ ટીસ ટુ ઓપ્શન્સ. વેલ્યુ જેમ મેં કીધું કે આપણે એની વેલ્યુએશન લોવરવાળા જો સ્ટોક્સ છે અને કોન્ટ્રા જો કોન્ટ્રેરિયન સ્ટ્રેટેજી એટલે વેલ્યુમાં અંડર વેલ્યુ છે અને કોન્ટ્રામાં અંડર પરફોર્મિંગ છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક વિચ ઇઝ ગ્રોથ સ્ટાઇલ નથી ને જો અંડર વેલ્યુડ કે અંડર પરફોર્મિંગ છે તો એ તમારા પોર્ટફોલિયોમાં એટ ધીસ પીરિયડ હોવું બહુ જરૂરી છે. ઓકે, મને આની સમરી આપો બિકોઝ તમે યુ હેવ એક્સપ્લેન્ડ ઇટ વેરી નાઇસલી. બટ આજે એઝ અ ઇન્વેસ્ટર મારે ડિરેક્ટલી કરવું હોય તો હું વેલ્યુ ને ગ્રોથનું કેટલું પ્રોપોઝિશન વેરી રાખું. ઇમ્પોર્ટન્ટ. અને જો હું મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ જાઉં છું, ચલો મને ફ્લેક્સી કેપ મને એ બધું એક્સપોઝર આપશે. અને હું બિયોન્ડ ટાઈમ મારે જો નજર રાખવી હોય બિકોઝ જો લોંગ ટર્મ માટે જે કરતા હોય એના માટે કોઈ પ્રપોઝિશન ચેન્જ થશે જે અત્યારના તમે કહ્યું છે એ કે એના માટે ડિફરન્ટ થશે બિકોઝ અહીંયા શોર્ટ મીડિયમ અને લોંગ ટર્મ બંને માટે જો વેલ્યુ પ્લસ ગ્રોથ આપણે જોવું હોય તો એ બાયફર્કેશન આપણે કરવાનું નહીં કરવાનું, હાઉ ડુ વી કીપ સિમ્પલ ફોર આર વ્યુઅર્સ ટુ ઇન્વેસ્ટ ઇન? આઈ થિંક વ્યુઅર્સ માટે કે ઇન્વેસ્ટર્સ માટે આજે હું અહીંયા છું ને મને અહીંયાથી નેક્સ્ટ 5 years 7 years લોંગ ટર્મ હોરાઇઝન છે ને ઇફ મને 4 થી 5 ફંડ્સ લેવા છે ડેફિનેટલી એક ફ્લેક્સી કેપ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હું ઇક્વલ પ્રપોર્શન કહું છું પ્રીતિબેન. એટલે અગર 100 રૂપિયા છે તો 20 રૂપીઝના 5 ફંડ્સ આપણે એમ જસ્ટ 20% જેવી રીતે 5 ફંડ્સ તમે તમારા પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરો. એમાંથી ફર્સ્ટ આવી જાય છે ફ્લેક્સી કેપ કેટેગરી. જે મેં કીધું ફ્લેક્સી કેપમાં ફંડ મેનેજરને કોલ લેવાની ઘણી બધી ફ્લેક્સિબિલિટી આવી જાય છે. એન્ડ ઇટ હેઝ પ્રૂવડ હમણાં આપણે જો છેલ્લા 10 વર્ષનું જોઈએ કાં પછી છેલ્લા 1.5 yearsનું પણ જોઈએ ફ્લેક્સી કેપ હેઝ ગિવન આટલું સ્ટેબલ રિટર્ન બિકોઝ ઓફ ધ ફ્લેક્સિબિલિટી. સિમ્પલ. સેકન્ડ, જેમ આપણે આજે ચર્ચા કરીએ છીએ કે વાય વેલ્યુ હમણાંની જો સિચ્યુએશન છે કે જ્યારે માર્કેટ મેક્રો લેવલથી જો ગુજરે છે કે હમણાં જો સિચ્યુએશન છે એમાં વેલ્યુ પિકિંગ કેમ કરવી કે ગ્રોથ પિકિંગ કેમ ન કરવી એના માટે મારા હિસાબથી એક ફંડ જો આપણા પોર્ટફોલિયોમાં હજી એક હોવું જોઈએ એ હોવી જોઈએ વેલ્યુ સ્ટાઇલ કાં પછી કોન્ટ્રેરિયન સ્ટાઇલ. એમાં તમે 20% અબજી આપી દો. થર્ડ, તમે સ્ટાઇલ આપી શકો છો મલ્ટી કેપ. મલ્ટી કેપમાં કારણ કે લાર્જ, મિડ, સ્મોલ ત્રણો તમને પર્સેન્ટેજ મળી જાય છે 25% રેશિયોમાં. અને મિડ એન્ડ સ્મોલ કેપમાં તમને ગ્રોથ આવી જાય છે. ભલે હમણાંની જો સિચ્યુએશન છે એમાં આપણે સ્ટેબિલિટી જોઈએ છે પ્રીતિબેન, રિટર્ન્સ કરતાં વધારે બી. જેમ તમે કીધું ઘણા ઇન્વેસ્ટર્સનું રિટર્ન નેગેટિવ જાય ને તો એ સ્ટેબિલિટી ના હોય ને તો એ ફંડમાંથી નીકળી જાય કા એ એમાં પેશન્સ લેવલ ના હોય. એટલા માટે ગ્રોથ સ્ટાઇલ જો છે ને જ્યારે બુલ માર્કેટ હોય ને ત્યારે બધાને ગ્રોથમાં નાખવું હોય બિકોઝ એ તમને એ ટાઈમ પર આટલું રિટર્ન મળે. પણ આવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે ટેસ્ટિંગ આવે અને સ્ટેબિલિટી ના હોય, કન્સિસ્ટન્સી ના હોય તો
એ લોકોને ત્યાં એ ટાઈમ પર પેશન્ટલી વેઇટ કરવું ઇઝ અ ચેલેન્જ. એટલા માટે So that's વેલ્યુ what, આપણે સાયકલ જ્યારે ઉપર જઈએ ને જો આપણે નિવેશ કરશું તો there is no point. Correct. એટલે એ સાયકલમાં જ્યારે તમે નીચે તરફ આવતા હો અને ત્યારે જો તમે નજર કરશો તો જ્યારે ઉપર જશો ત્યારે તમને રિટર્ન સારા મળશે વિચ વી નો રાઈટ. એટલે એ જ ફિનોમિનન આપણે અહીંયા વાપરવાની હોય છે. પણ જે આપણે જે અત્યારના નજર રાખી રહ્યા છીએ કે જ્યારે માર્કેટમાં હવે એક વખત વોર એક વખત તો ફિનિશ થશે Yes. રાઈટ, અને ત્યાં સુધી માર્કેટ અત્યારના સાઇડવેઝ જ ચાલશે એવું આપણે માનીને ચાલી રહ્યા છે રાઈટ. True. અને ત્યારે તમને શું લાગે છે કે કયો સેક્ટર કે કયો એરિયા પહેલા ઉપર જશે, કે નજર રાખવી હોય કે કયા સિગ્નલ્સ આપણે ધ્યાનમાં રાખીશું દેટ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે નિવેશ કરવું હોય અત્યારના, બિકોઝ એ વેલ્યુએશનનો તો આપણે એડવાન્ટેજ લેવો જ જોઈએ. બિકોઝ મે બી ત્યારે એ વેલ્યુએશન ઘણા વધી જશે, જ્યારે માર્કેટ ઉપર જશે તો બધા સ્ટોક્સ વધશે રાઈટ. બરાબર છે. અને ઓફકોર્સ ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ આપણી જે ગ્રોથ મોમેન્ટમ છે કન્ટ્રીનું હોય કે વર્લ્ડ વાઇડ જોઈએ એનાથી વધવાનું જ છે. બરાબર સો એ આસ્પેક્ટ ધ્યાનમાં રાખીને જો તમે શું પહેલાં ખાલી ફ્લેક્સી કેપમાં જ કરશો કે તમને લાગે છે કે બ્રોડર ઝોનમાં મિડ કેપ સ્મોલ કેપ અહીંયા પણ આપણે નજર રાખવી જોઈએ કે ફક્ત લાર્જ કેપમાં જ તમે નજર રાખશો, બિકોઝ બધું જો તમે સિક્યોર કરશો તો તમારે એટલા રિટર્ન નહીં છૂટે. તો તમારે જો રિસ્ક લેવું હોય તો કયા પ્રકારનું આપણે કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈ શકીએ છીએ? વેરી નાઇસ ક્વેશ્ચન પ્રીતિબેન. ફર્સ્ટ હું સેક્ટર વાઇઝ કહું છું, જેમ તમે કીધું કે જેમાં ઇમર્જિંગ પીરિયડ ચાલુ થશે કે ઓલમોસ્ટ આપણે બોટમ પર છીએ એવી રીતે આપણે અઝ્યુમ કરીએ એન્ડ હેન્સફોર્થ અહીંયાથી ગ્રોથ સ્ટોરી શરૂ થવાની છે. સ્ટીલ વેલ્યુએશન કા અર્નિંગ્સ જે સેક્ટરમાં આવવાનું શરૂ થઈ શકે છે કે ઓલરેડી થઈ ગયું છે એ હું કહીશ કે વેલ્યુમાં જો હું કહું છું કે સેક્ટર્સમાં બેન્કિંગ છે, PSU છે, એનર્જી છે, these are good sectors જ્યાંથી તમે you can start seeing good returns or good valuations. Capital goods, manufacturing, defense, આ બધું is in pipeline you can say. Cautious sectorsમાં always it has been કે ITમાં હજી થોડીક તમે Wait and watch કરો. હા, વેઇટ એન્ડ વોચ કરો. સ્મોલ કેપ્સમાં હજી તમે વેઇટ એન્ડ વોચ કરો, બિકોઝ જેમ તમે કીધું કે મિડ કેપ સ્મોલ કેપમાં મને આલ્ફા માટે એન્ટ્રી લેવી જોઈએ કે નહીં, આઈ વુડ સે ઇફ યુ આર થિંકિંગ એન્ટ્રી માટે અને તમારું પેશન્સ નથી, સ્ટીલ મિડ કેપ તમે શરૂ કરો. સ્મોલ કેપને હજી થોડી તમે તમારા પોર્ટફોલિયોમાં અવોઇડ કરો. બટ હેવિંગ સેડ દેટ પ્રીતિબેન, જે લોકો યંગ છે એન્ડ દે આર મેકિંગ અ પોર્ટફોલિયો એકદમ લોંગ ટર્મ હોરાઇઝન હિસાબે 7 years 10 years, એને 1 વર્ષ પહેલાં કા એનાથી 2 વર્ષ પહેલાં કા ક્યારે પણ એટ એની પોઈન્ટ દેર ઇઝ નો ટાઈમિંગ યર. આપણે નોર્મલ વાત કરીએ છીએ કે મને મિડ સ્મોલ ફ્લેક્સી મલ્ટી બધું જ જોઈએ છે. તો એ લોકોએ અગર એસઆઈપી શરૂ કરી છે સ્મોલમાં, કા એ લોકોને હમણાં હજી એક એસઆઈપી ઇન્ક્લુડ કરવી છે, આઈ ડોન્ટ સી અ પ્રોબ્લેમ. મને એમ લાગે છે કે એક એસઆઈપી અગર સ્મોલ કેપમાં આવે છે અને એટ ધીસ પોઈન્ટ જો 40-50% બોટમ છે, એ અગર તમે પેશન્ટલી વેઇટ કર્યું છે તો આગળ તમને કાંઈ પ્રોબ્લેમ નથી. બટ હમણાં એ ઇન્વેસ્ટર્સ જો હમણાં પેશન્ટલી વેઇટ ન કરી શક્યા ને જો પેનિક મોડ પર ગયા, એ લોકો માટે સ્મોલ કેપ હજી પણ નથી. દે કેન ચૂઝ મલ્ટી કેપ. સિમ્પલ છે. તો મિડ કેપ આઈ વુડ સે, જેમ તમે મને પૂછ્યું રાઇટલી, આઈ થિંક વેલ્યુ પછી અગર ગ્રોથમાં મિડ કેપ સેક્ટર્સ જો આપણે કહીએ છીએ મિડ કેપ સ્ટોક્સ, એમાં ડેફિનેટલી એન્ટ્રી લેવું બહુ જ જરૂરી છે. બટ એસઆઈપી રૂટથી લે પ્રીતિબેન તો ઇટ્સ અ બેટર બેટ રેધર દેન તમે લમસમથી લો, ઇઝ વોટ આઈ ફીલ. અને અગર તમારા પાસે લમસમ છે તો આઈ થિંક સ્ટેગર્ડ મેનરથી લઈએ વિધિન માયોન ડિપ્સ કે ધીરે ધીરે તમે માર્કેટમાં એન્ટર કરો, બિકોઝ માર્કેટ કંઈ ઓવરનાઇટ ઉપર નથી જવાનું. ઇટ વિલ ઓલવેઝ ગીવ યુ ધ ઓપોર્ચ્યુનિટી. અને એસઆઈપીથી તમને સારા એવરેજ પ્રાઇસીસ તમારી જે તમે લો છો એ તમને સારી પડશે. એસઆઈપી જો તમે કરો છો તો એમાં કંઈ ચિંતાની જરૂર નથી. એમાં તો ઓટોમેટિકલી આપણે રાતના સૂઈ જવાનું, મજા કરવાની. બટ બીજી જો રીતે આપણે જો નજર કરીએ કે ઓકે આપણે આ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, મલ્ટી કેપ લો, ફ્લેક્સી કેપ લો, વેલ્યુ બાઇંગ કરો, ગ્રોથ પર નજર રાખો,
પણ શું ન કરવું જોઈએ અત્યારના, જેવું તમે કહ્યું કે અત્યારના વેટ એન્ડ વોચ રાખો આઈટી સેક્ટર પર છે Yes. કે સ્મોલ કેપ પર છે, બીજા એવા કયા ડૂઝ ડોન્ટ્સ છે જે અત્યારના આપણે નજર નહીં રાખવી જોઈએ, સો દેટ તમારા ડોન્ટ્સ તમે કાઢી નાખો ને પછી જે ડૂઝ છે એ તમને ક્લેરિટી આવી શકે કે બસ આમાંથી મારે સિલેક્ટ કરવાનું છે. કરેક્ટ. આઈ વુડ સે જો મોમેન્ટમ છે ને એને અવોઇડ કરો. મોમેન્ટમમાં આમાં આઈ વુડ ઓલ્સો સે કે તમારું કમોડિટી પણ આવી ગયું. યસ. જો આપણે 3 મહિના થઈ ગયા છે, 3 મહિનાથી આઈ થિંક ઘણું નોઇઝ આપણું શાંત થઈ ગયું છે ઇન ટર્મ્સ ઓફ ગોલ્ડ સિલ્વર. સો મોમેન્ટમ બાઇંગ એ આપણે ત્યાંથી જ વી હેવ ટુ કીપ ઇન યોર માઇન્ડ કે એ ટાઈમથી જ આપણને એક લર્નિંગ મળી છે કે એ ટાઈમ પર બધું ઇક્વિટીથી છોડીને તમને ત્યાં જવું હતું એન્ડ સી વોટ આર ધ કરંટ વેલ્યુએશન રાઇટ નાઉ. સો વેલ્યુએશન તમને રિયાલિટી આપે છે અને ગ્રોથ તમને છે ને એક ડ્રીમ આપે છે કે તમને રિટર્ન મળશે. તો આઈ વુડ સે હમણાં આટલું બધું થઈ ગયું ને આપણે આટલું બધું જોઈ લીધું ને ઇન લાસ્ટ 1.5 years ઓર યુ કેન સે 18 months પ્રીતિબેન કે ડોન્ટ બાય મોમેન્ટમ, ડોન્ટ બાય ગ્રોથ સ્ટોરીઝ. ઓકે, ટ્રુ ટુ વેલ્યુએશન જો છે આપણે કહીએ છીએ ને બેન્કિંગ છે, લાર્જ કેપ ફ્લેક્સી કેપથી તમે તમારું બેઝ એને ફાઉન્ડેશન તમે રાખો. એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અપાર્ટ ફ્રોમ આપણે ઇક્વલ જેમ વાત કરી કે હું ફ્લેક્સી કેપ, મિડ કેપ, વેલ્યુ, કોન્ટ્રા આ બધું મેં ઓલરેડી ઇક્વલાઇઝ કરી લીધું છે, પણ મને હજી થોડુંક એડિશનલ બેટ લેવું છે, દેન ટેક બેટ ઇન વેલ્યુ, take in such large flexi cap funds. Multi-asset, again, I'm not saying કે commodities completely rule out કરો. Gold can still be very nice અગર આપણે જોઈએ in coming this year 1 to 2 years માટે. And at the same time મલ્ટી કેપ જેવી રીતે વાત કરી કે જેમાં લાર્જ મિડ સ્મોલ ત્રણો આવી જાય. સો આઈ વુડ સે ડોન્ટ બાય મોમેન્ટમ એઝ આઈ સ્ટાર્ટેડ એન્ડ એટ ધ સેમ ટાઈમ ડોન્ટ ગેટ હેવી ઇન્વોલ્વડ ઇન સ્મોલ કેપ અને સ્પેસિફિક સેક્ટર. આમાં હું ડિફેન્સ પણ કહીશ પ્રીતિબેન, બિકોઝ ડિફેન્સનો ટાઈમ છે, આઈ એમ નોટ ડિનાઇંગ ધ ફેક્ટ, બટ ડોન્ટ ગો. ઘણા લોકો છે ને આ ટાઈમ ઉપર હેવી બોર્ડ જાય કે મને હવે એના ઉપર એસઆઈપી કરવી છે, શું થશે ચાલુ કરી નાખશે, બટ વેલ્યુએશન કા પછી આપણે કહીએ ને વેલ્યુ સ્ટોક્સ છે કા પછી સેક્ટોરલ સ્ટોક્સ છે, એ લોકો છે ને સિક્લિકલ છે. યસ. એની ક્યારે વેલ્યુએશન પીક થઈ જશે અને ક્યારે એમાંથી પ્રોફિટ બુક કરવું પડશે એ આપણને નહીં ખબર પડે, એન્ડ એટ ધ સેમ ટાઈમ વી વિલ અગેન લૂઝ ધ હાઈ પોઈન્ટ. એટલે મારા હિસાબથી કોર સ્ટ્રેટેજી અને જો સેટેલાઇટ સ્ટ્રેટેજી આપણે ફોલો કરીએ ઓલવેઝ કે તમે કોર વેલ્યુએશનને રાખો અને સેટેલાઇટ તમે મિડ કેપ સેક્ટર સ્મોલ કેપ જો બી છે, બટ અગેન તમને જેટલી સમજ છે ને એટલું તમે ઇન્વેસ્ટમેન્ટના જો ડિસિઝન્સ છે લો, નહીં તો કોઈ સલાહકાર હોય એક તમને થોડુંક ક્લેરિટીથી હજી સમજાવી શકે કે શું હોવું જોઈએ તમારા પોર્ટફોલિયોમાં. એબ્સોલ્યુટલી, બિકોઝ આ તમારા પૈસા છે એટલે તમને સમજ ના પડે તો આપણે વી ડોન્ટ વોન્ટ ટુ લૂઝ એની, કારણ કે અત્યારના કંઈ બી લૂઝ કરો તો મોટો ફટકો પડી જશે, કારણ કે રિટર્ન્સ તો એટલા મળતા નથી હમણાં, એટલે થોડી હેલ્પ લઈ લેવી જોઈએ તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે. પણ જો એસઆઈપી ઓફકોર્સ દેટ ઇઝ નો બ્રેનર. તમારે એક સારા ફંડ્સ તમે લઈ લો અને પછી તમે એમાં એસઆઈપી કરતા રહો તો મે બી એમાં જે વેલ્યુનો પણ તમને એક એડવાન્ટેજ મળી જશે, ગ્રોથનો પણ તમને એડવાન્ટેજ મળી શકશે. સો તમારે મોટા જો તમારી પાસે 100 રૂપીસ છે ને તમારે નિવેશ કરવું છે, કઈ રીતના તમે ડિવાઇડ એન્ડ ઇન્વેસ્ટ કરશો? અગર યંગ, આમાં અગેન રિસ્ક એપેટાઇટ થોડુંક એક એડ કરું છું, કારણ કે મેની ટાઈમ્સ અગર બહુ જનરલાઇઝ કરીએ અને કોઈ એજ અલગ હોય, હાઈ એજ હોય, કા રિસ્ક વધારે ન લઈ શકતા એ આ ફોલો કરે ને પ્રીતિબેન તો બહુ ડિફિકલ્ટ થઈ જાય. એટલે એક ડિસ્ક્લેમર અહીંયા કહું છું, કારણ કે ઘણા લોકોનું આપણે કહે ને પોર્ટફોલિયો આવે ને જસ્ટ ટુ રિવ્યૂ, એમાં હેવી સ્મોલ કેપ, હેવી સેક્ટર્સ, હેવી એક પર્ટિક્યુલર સેક્ટરને કોન્સન્ટ્રેટ કરે એવા પોર્ટફોલિયો છે. સો ઇફ વી આર ટોકિંગ અબાઉટ સમબડી જો ફર્સ્ટ ટાઈમ કરે છે કા પછી હમણાંથી શરૂ કરે છે, એન્ડ લોંગ ટર્મને પણ થોડું ડિફાઇન કરું છું, મોર દેન 7 years to 8 years. કમ્પાઉન્ડિંગ 7-8 years લાગે ટુ બ્રેક, એના પછી કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ તુરંત શરૂ થાય છે. ઠીક છે, તો એઝ વી આર ટોકિંગ વેલ્યુ સ્ટ્રેટેજી, તો વેલ્યુ કા કોન્ટ્રા તમે કોઈમાંથી એક તમારા પોર્ટફોલિયોમાં એક એની એસઆઈપી રાખો. સેકન્ડ હોવી જોઈએ ફ્લેક્સી કેપ, થર્ડ હોવું જોઈએ મલ્ટી કેપ, ફોર્થ હોવું જોઈએ મિડ કેપ, અને ફિફ્થ હોવું જોઈએ યુ કેન ઈધર ચૂઝ બિટવીન
વોટ યુ કોલ વેલ્યુ કોન્ટ્રામાંથી અગર 2 પણ આપણે રાખીએ તો પણ ઇટ ઇઝ અ ગુડ બેટ. 4 ફંડ્સ ઇનફ છે, બટ એક કોન્સન્ટ્રેટેડ અગર પોર્ટફોલિયો લેવું છે તો સ્મોલ કેપ રખાય ઓનલી ઇફ ટાઈમ હોરાઇઝન લોંગ ટર્મ છે અને એટ ધ સેમ ટાઈમ રિસ્ક લેવાની કેપેસિટી છે. રિસ્ક મિનિંગ આજનો સમય અગર જોઈ લીધું છે સ્મોલ કેપમાં એન્ડ યુ આર સ્ટીલ પેશન્ટ દેન યુ આર ઇન્વેસ્ટર ફોર સ્મોલ કેપ. યસ. બટ અગર તમને સ્મોલ કેપ જોઈને એમ લાગે છે કે નીકળી ગયા કે ગભરામણ થાય છે કે કદાચ આનાથી ઓછું થશે તો હું શું કરીશ, ધેન નો. ઇનફેક્ટ પ્રીતિબેન, આ જો તમે હમણાં મને ક્વેશ્ચન પૂછો ને અબાઉટ 100 રૂપીઝ, અગર આજ આપ 18 મંથ્સમાં પણ જોઈએ ને, અગર આવી રીતે ડાયવર્સિફાય હોય ને દેન યોર એવરેજ વિલ નોટ ગો નેગેટિવ. ઇટ વિલ નોટ ગો નેગેટિવ બિકોઝ માર્કેટ સાયકલ્સમાં છે. આપણે કીધું ને ગ્રોથ છે, વેલ્યુ છે, મોમેન્ટમ છે. તો આ બધી જો સાયકલ્સ છે એ સાયકલ્સમાં ફંડ મેનેજરે તમને જો તમારા પોર્ટફોલિયોમાં એક વેલ્યુ છે, એક ગ્રોથ છે, લાર્જ મિડ સ્મોલ છે, તો તમે બધી રીતે માર્કેટને જો આપણે સર્કલની વાત કરીએ છીએ બધી રીતે આપણે રિસ્કને જોઈને એને ડાયવર્સિફાય કર્યો છે. તો એ કેસમાં ક્યારે પણ યોર પોર્ટફોલિયો વિલ નોટ ગો એક તરફથી ડાઉન. એ બેલેન્સ કરવા માટે, કુશન આપવા માટે આપણે આ સ્ટાઇલ્સ ચેન્જ કરીએ છીએ અને માર્કેટ કેપ ચેન્જ કરીએ છીએ. યસ. સો આઈ થિંક દેટ ગિવ્સ. યસ. તો સી દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધ માર્કેટ. તમે જો વેલ બેલેન્સ્ડ પોર્ટફોલિયો રાખો કે વેલ બેલેન્સ તમારી મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીઝમાં તમે નિવેશ કરો તો એવું નથી હોતું કે બધા જ સેક્ટર ઓલ ઓફ અ સડન બધા જ નીચે જાય છે. Correct. આ તમારું જે પોર્ટફોલિયો છે જો તમે બેલેન્સ રાખો તો તમને એટલો બધો નેગેટિવ ટ્રેન્ડ નહીં દેખાય કમ્પેર જો આપણે કરીએ Yes. તો એ જ સ્ટ્રેટેજી આપણે વાપરવાની છે. પણ એમાં હવે કયા ફંડ્સ આપણે લઈશું, કયા સેક્ટર ચૂઝ કરીશું એની પણ વાતચીત કરીશું, પણ મારે લઈ લેવાનો છે બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો મારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. તો પૂજા, હવે આપણે જો અત્યારના નિવેશ કરવો હોય અને મે બી મ્યુચ્યુઅલ ફંડ થ્રુ આપણે નજર રાખવી હોય, કયા એવા ફંડ્સ તમે સજેસ્ટ કરશો વેલ્યુ બાઇંગ માટે કે ગ્રોથ માટે કે ફ્લેક્સી કેપ જો આપણે નજર રાખવું હોય, કયા ફંડ્સ અત્યારના સારું પરફોર્મ કરી રહ્યા છે? ઓકે, સો જેમ આપણે વાત કરી કે આપણે 4 થી 5 ફંડ્સમાં એને ડાયવર્સિફાય કરશું. થોડા ફંડ્સના નામ આપી દઉં છું એઝ પર ધ કેટેગરી. ફ્લેક્સી કેપ કેટેગરી, જેમ મેં કીધું કે તમે તમારા પોર્ટફોલિયોમાં ફર્સ્ટ પ્રેફરન્સ આપો, એમાં 2 ફંડ સજેસ્ટ કરું છું પ્રીતિબેન. પરાગ પારેખનો ફ્લેક્સી કેપ ક્લાસિક ફંડ છે, વેલ્યુ સ્ટ્રેટેજી ફોલો કરે છે અને એટ ધ સેમ ટાઈમ એમાં ઇન્ટરનેશનલ એક્સપોઝર છે, એટલે યુએસ ટેકનોલોજી ત્યાં આવી જાય છે. સેકન્ડ ઇઝ HDFC ફ્લેક્સી કેપ. અગેન એમાં પણ ક્લાસિક વેલ્યુ ઓરિએન્ટેડ સ્ટાઇલ આવી જાય છે. એના પછી આપણે ગ્રોથમાં જે આ મિડ કેપ સ્ટોક્સની વાત કરીએ, મિડ કેપ ફંડ્સની વાત કરીએ છીએ. 2 મિડ કેપ ફંડ સજેસ્ટ કરું છું, એડલવાઇઝનું મિડ કેપ ફંડ અને કોટકનું મિડ કેપ ફંડ. અગેન ગુડ સ્ટ્રેટેજી ઇઝ ઓનલી થ્રુ SIP અગર આપણે મિડ કેપની વાત કરીએ છીએ. ઓનલી વેલ્યુ સ્ટ્રેટેજી કા કોન્ટ્રા સ્ટ્રેટેજી, જે મેં કીધું જ્યાં સ્ટોક પિકિંગ જો કરે છે ફંડ મેનેજર, એ એવા સ્ટોક્સની કરે છે જેની વેલ્યુ કા PE જો છે ઇટ ઇઝ લેસ દેન ધ માર્કેટ PE. તો એમાં ICICI પ્રુડેન્શિયલનું વેલ્યુ ડિસ્કવરી ફંડ, અગેન ક્લાસિક ફંડ એ કેટેગરીનું, અને કોન્ટ્રામાં SBI કોન્ટ્રા ફંડ છે. અને સ્મોલ કેપ, અગેન ડિસ્ક્લેમર અહીંયા કે સ્મોલ કેપ ઇઝ નોટ ફોર એવરીવન. અગર તમે રિસ્ક લઈ શકો છો, SIP રૂટ લઈ શકો છો અને એટ ધ સેમ ટાઈમ લોંગ ટર્મ હોરાઇઝન લઈ શકો છો, બિકોઝ ઓબ્વિયસલી એમાં જો રિસ્ક આવે છે એ લોંગ ટર્મમાં જ તમને રિસ્ક નલિફાય થશે અને રિટર્ન્સ જો જોઈએ છે તમને અહીંયા મળશે. બટ પેશન્સની બહુ જ જરૂરત છે બિકોઝ ડાઉન સાઇડ એટલું જ જવાનું છે. નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ, અગેન ક્લાસિક ફંડ ઇન ધીસ કેટેગરી, એન્ડ બંધનનું સ્મોલ કેપ વિચ ઇઝ ઓલ્સો અ ન્યૂ ફંડ બટ વેરી ટ્રુ ટુ ઇટ્સ નેચર કે સ્ટાઇલ ઓફ ફંડ મેનેજમેન્ટ. સો યસ, તો અહીંયા આવી રીતના તમે એક અહીંયા નિવેશ કરી શકો છો અને મે બી અ મિક્સ પોર્ટફોલિયો તમે અહીંયા બનાવી શકો છો. એટલે તમને જો કશેક નીચે જાય છો તો તમને એક એવરેજ આઉટ તમે કરી શકશો અને એક બહુ મોટો ડાઉનફોલ તમે નહીં જુઓ. તો ફંડ્સ તરફ નજર રાખી શકો છો. આ સ્ટ્રેટેજી જે અમે ડિસ્કસ કરી છે એના પર તમે નજર રાખી શકો છો અને એટલીસ્ટ ઇટ વિલ કીપ યુ થિંકિંગ, મેક યુ થિંક કે યસ આવી સ્ટ્રેટેજી પણ આપણે અપનાવીને આગળ ચાલી શકીએ છીએ. ઓન દેટ નોટ પૂજા, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.